નમસ્કાર, હું ડૉક્ટર જયશ્રી દીક્ષિત, આસિસ્ટન્ટ પ્રોફેસર, NH પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, આણંદ. IITEના ઉદાત્ત આશય એટલે કે શિક્ષાર્થના માધ્યમ દ્વારા શિક્ષણની અવિરત યાત્રાના પ્રવાસી એવા આપણે સૌ મળી રહ્યા છીએ. કહેવાય છે ને કે જ્ઞાનની ગંગોત્રી તો વહેતી જ રહે છે. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ શિક્ષણની પ્રક્રિયા અટકી નથી. આમ જુઓ તો કોરોના કાળમાં શિક્ષણ વ્યવસ્થા લગભગ બંધ થવાના આરે હતી, પરંતુ જેને ભણવું છે અને જેને ભણાવવું છે એને જુદા જુદા માધ્યમો પ્રાપ્ય થતા જ હોય છે. કહે છે ને કે જેને ગાવું છે એને ગીત મળી રહે છે, જેને નૃત્ય કરવું છે એને આંગણ મળી રહે છે, અને જેને ભણવું છે અને ભણાવવું છે તેને શિક્ષાર્થ જેવા માધ્યમ મળી રહે છે. ફરી એકવાર આપ સૌની સન્મુખ થતાં આનંદની લાગણી અનુભવું છું. આજે તમારી સાથે IITEના દ્વિવર્ષીય અભ્યાસક્રમ અંતર્ગત જનરલ પેપર PS101 જનરલ પેડાગોજી ફોર મેથેમેટિક્સ અને સાયન્સ અંતર્ગત યુનિટ 1 એનો સબ યુનિટ સબ પોઈન્ટ 1.1 તમારી સાથે ચર્ચા કરીશ. મારો આજનો વિષય છે વિદ્યા શાખા અને વિદ્યા વિભાગ, કોન્સેપ્ટ ઓફ ડિસિપ્લિન એન્ડ ફેકલ્ટી. શરૂઆતમાં આપણે પ્રસ્તાવનાની વાત કરીએ. સંકલ્પના એટલે શું? ઘણીવાર એવું થતું હોય છે કે દરેક વિષયના દરેક અભ્યાસક્રમની અંદર તમે સંકલ્પના, વ્યાખ્યા આવા શબ્દો સાંભળતા હો છો. આવી ટર્મિનોલોજી સહજ છે, છતાં આપણે એને યોગ્ય રીતે સમજી શકતા નથી. તો પહેલાં તો સંકલ્પના એટલે શું તે સ્પષ્ટ કરીએ, ત્યારબાદ વિદ્યાશાખાની સંકલ્પના આપણે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીશું. સંકલ્પના કોન્સેપ્ટ મોટાભાગના વિદ્યાર્થીઓને એવો ખ્યાલ છે કે સંકલ્પના એટલે વ્યાખ્યા, અને એમ જ વિદ્યાર્થીઓ માનીને ચાલતા હોય છે. પરંતુ સંકલ્પના એ વ્યાખ્યા નથી. સંકલ્પના અને વ્યાખ્યા બંને જુદા છે. સંકલ્પના એટલે વિશિષ્ટ, અનિવાર્ય કે લાક્ષણિક ગુણધર્મોનો સમૂહ અથવા તો એવું વિધાન. જ્યારે તમે સંકલ્પનાની વાત કરતા હો છો ત્યારે સ્પષ્ટપણે એ ખ્યાલ હોવો જોઈએ કે સંકલ્પનામાં ઉદાહરણોની સાથે તેના અનુદાહરણોનું પણ વર્ગીકરણ થવું જોઈએ. તો જ તમે જે તે વિષયના અભ્યાસક્રમમાં આવતી સંકલ્પના સ્પષ્ટ કરી શકો. દાખલા તરીકે વિજ્ઞાન વિષયમાં વક્રીભવન એ એક સંકલ્પના છે, પરાવર્તન એક સંકલ્પના છે. એવી જ રીતે ગણિતમાં પણ એવી અનેક સંકલ્પનાઓ તમે શીખતા આવ્યા છો, છતાં સંકલ્પના એટલે શું એ આપણે હજી સુધી જાણતા નથી. મારે શિક્ષણની સંકલ્પના આપવી હોય તો શિક્ષણના ઉદાહરણોની સાથે સાથે શિક્ષણ શું નથી એના ઉદાહરણ એટલે કે અનુદાહરણ પણ તમને આપવા જોઈએ. તો ને તો જ તમે સંકલ્પના વિશે સ્પષ્ટતા મેળવી શકો. બહુ જ જાણીતું ઉદાહરણ છે ખુરશીનું. ખુરશી એ એક સંકલ્પના છે, બહુ જ સાદી સંકલ્પના છે. ખુરશીને આપણે ટેબલ નથી કહેતા. શા માટે? કારણ કે ખુરશીના જે અનિવાર્ય લક્ષણ છે એ ટેબલમાં નથી. પ્રશ્ન એ થાય કે વળી ખુરશીના વળી એવા કેવા અનિવાર્ય લક્ષણ છે? તો કેટલાક એમ કહેશે કે 4 પાયા હોય, 2 હાથા હોય. તો ટેબલને 4 પાયા હોય છે, એને હાથા નથી હોતા. ઘણીવાર 4 પાયા વગરની ખુરશી પણ હોય છે, 1 પાયાની ખુરશી પણ હોય છે. તો ખુરશીનું અનિવાર્ય લક્ષણ એ છે કે તેને બેક એટલે કે પીઠ હોય છે, જે ટેબલમાં હોતી નથી. આ તેનું અનિવાર્ય લક્ષણ છે જે તેને બીજી અન્ય સંકલ્પના કરતાં જુદી પાડે છે. ઓકે, મારો આજનો વિષય સંકલ્પનાની સંકલ્પના આપવાનો નથી,
પરંતુ કોઈ પણ વિષયની અંદર ડૂબકી મારતા પહેલાં, એ વિષયાંગને સ્પષ્ટ કરતાં પહેલાં જો આપણે તેના શરૂઆતના શબ્દોની સ્પષ્ટ સમજ મેળવી લઈએ તો આગળ આપણે એ વધારે સારી રીતે એની વાત કરી શકીએ. હવે આપણા મૂળ જે આપણો વિષયાંગ છે, વિદ્યાશાખા, ડિસિપ્લિન, એની પર આવીએ. હવે વિદ્યાશાખા એટલે કે ડિસિપ્લિન, ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ ટર્મિનોલોજી એવી હોય છે કે જેની અર્થછાયાઓ ઘણી બધી હોય છે, એના ઘણા બધા સમાનાર્થી થતા હોય છે. અલગ અલગ સંદર્ભમાં, અલગ અલગ પરિપ્રેક્ષ્યમાં એ ટર્મિનોલોજી, એ સંકલ્પના, એ પરિભાષા વપરાતી હોય છે. વિદ્યાશાખાને આપણે ડિસિપ્લિન એવું કહીએ છીએ. તો ડિસિપ્લિનનો એક અર્થ શિસ્ત એવો પણ કરવામાં આવે છે અને એ અર્થ ખોટો પણ નથી. તાત્વિક રીતે ડિસિપ્લિનનો અર્થ શિસ્ત થાય એ વાત બરાબર છે, પરંતુ અહીં આપણા અભ્યાસક્રમમાં ડિસિપ્લિન એટલે વિદ્યાશાખા એવો આપણે અર્થ કરીશું. હવે એના શાબ્દિક અર્થની આપણે થોડી ચર્ચા કરીએ કે આ ડિસિપ્લિન શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે. હંમેશા કોઈ પણ સંકલ્પનાની સમજ મેળવતા પહેલાં એ શબ્દ, એ સંકલ્પના, એનો ઉદ્ભવ, એનું ઓરિજિન, એનું મૂળ ક્યાંથી છે એ જાણવું આપણે જરૂરી છે. આપણે વિદ્યાશાખા એટલે કે ડિસિપ્લિન અહીં ગણિત અને વિજ્ઞાનના સંદર્ભમાં જોઈએ છીએ, પરંતુ એનું ઓરિજિન, એનું મૂળ, એની આપણે પહેલાં વાત કરીએ. ડિસિપ્લિન શબ્દ મૂળ લેટિન ભાષાના શબ્દ, બે શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે, ડિસાઇપલસ અને ડિસિપ્લિના, જેમાં એકનો અર્થ થાય છે વિદ્યાર્થી, બીજાનો અર્થ થાય છે અધ્યાપન અને અધ્યયન. શિક્ષણની પ્રક્રિયામાં અધ્યાપન અને અધ્યયન આ શબ્દ તમે વારે વારે સાંભળો છો. ઘણી બધી વાર આપણે બોલીએ છીએ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ. ઇટ્સ અ પ્રોસેસ. એજ્યુકેશન ઇઝ અ પ્રોસેસ. મેથ્સ અને સાયન્સ સાથે રિલેટેડ વિદ્યાર્થીઓ સારી રીતે જાણે છે વોટ ઇઝ મીન બાય પ્રોસેસ. પ્રોસેસ એટલે શું? પ્રક્રિયા કોને કહેવાય? તો પ્રક્રિયામાં કશુંક ઇનપુટ હોય, કશુંક આઉટપુટ મળતું હોવું જોઈએ. ઇનપુટની ઉપર જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે આઉટપુટ મળે છે. તો જો આપણે શિક્ષણને એક પ્રક્રિયાના સ્વરૂપમાં જોઈએ, ટીચિંગ લર્નિંગ પ્રોસેસ એવું જ્યારે કહીએ ત્યારે એના ઇનપુટ કયા કયા હોઈ શકે એનો પણ આપણે વિચાર કરવો જોઈએ. તો શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થી, શિક્ષક, અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક, ઘણા બધા ઇનપુટ હોય છે. ટીચિંગ લર્નિંગ પ્રોસેસ થાય છે. શિક્ષક ભણાવે છે, વિદ્યાર્થી ભણે છે. આપણે એવું માનીએ છીએ કે વિદ્યાર્થીઓ ભણે છે અને આપણે ભણાવીએ છીએ. ખરેખર તો ભણવા કરતાં શીખવું શબ્દ વધારે અગત્યનો છે. લર્નિંગ થવું જોઈએ. ટીચિંગ તો ઠીક છે, શિક્ષક કરાવે છે, વિદ્યાર્થી ભણે કે ન ભણે એ આપણે 100% તો જાણી શકતા નથી, પરંતુ લર્નિંગ બહુ જ અગત્યની વસ્તુ છે. શીખવાની પ્રક્રિયા તો જ્યારે પ્રોસેસ થાય છે ત્યારે આઉટપુટ મળે છે. આઉટપુટ અંતર્ગત વિદ્યાર્થીના વલણ ઘડાતા હોઈ શકે, એનો અભિગમ બદલાય, એના વર્તનમાં પરિવર્તન આવે, આવું કશુંક થતું હોય છે. ટૂંકમાં ટીચિંગ લર્નિંગ પ્રોસેસ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ શિક્ષણના સંદર્ભમાં ચાલતી હોવી જોઈએ. આપણે ડિસિપ્લિનના અર્થ તરફ પાછા આવીએ. વિદ્યાર્થી અને અધ્યયન અધ્યાપન સ્વાભાવિક છે કે ડિસિપ્લિનની અંદર આ બંને ક્યાંક જોડાયેલા હશે. આગળ જોઈએ. ડિસિપ્લિન એટલે અધ્યયન કે જ્ઞાનની શાખા. ઇટ્સ અ બ્રાન્ચ ઓફ નોલેજ. ગેસ્ટાલ્ટવાદ એવું કહે છે કે જ્ઞાન અખંડ છે, એના ભાગલા નહીં પાડવાના, એમાં વાડાબંધી ના હોવી જોઈએ. નોલેજ અખંડ રીતે ભણાવવું જોઈએ, પરંતુ શું એ શક્ય છે ખરું? આજના યુગમાં નોલેજ ઇઝ પાવર એવું કહેવાય છે. જ્ઞાનનો તો વિસ્ફોટ થયો છે, એક્સપ્લોઝન ઓફ નોલેજ. આવા સમયમાં વિદ્યાર્થી જેની રસ, રુચિ, વલણ, અભિયોગ્યતા અલગ અલગ હોય છે,
વૈયક્તિક ભિન્નતા ધરાવતા વિદ્યાર્થીઓ હોય છે, તો શું એ શક્ય છે કે એ બધા જ વિષયોમાં, બધી જ વિદ્યા શાખાઓમાં પારંગતતા મેળવે? કદાચ એ શક્ય નથી. એટલી ઝડપે જ્ઞાનનો પ્રવાહ વધતો જાય છે કે આજે જે શીખીએ છીએ એ પછીની 10મી મિનિટે જૂનું થઈ જાય છે. એટલી હદે જ્યારે જ્ઞાનનો વિસ્ફોટ થતો હોય છે ત્યારે કોઈ એક ચોક્કસ વિદ્યા શાખાની જરૂર પડે છે કે જેમાં વિદ્યાર્થી પોતાની રસ, રુચિ, અભિયોગ્યતાને આધારે પ્રવેશ મેળવે અને એમાં એ પોતાની વ્યાવસાયિક કારકિર્દી પણ બનાવી શકે. તો એનો પહેલો અર્થ આપણે જોયો, અધ્યયન કે જ્ઞાનની શાખા. બરાબર છે, અખિલાઈના સિદ્ધાંત પ્રમાણે જ્ઞાન અખંડ જ હોવું જોઈએ અને એને એ રીતે જ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવું જોઈએ, પરંતુ જ્ઞાન તો માહિતીમાં કન્વર્ટ થઈ ગયું છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને જ્યારે યુનિવર્સિટી શિક્ષણ પંચની ઘોષણા કરી ત્યારે એના અહેવાલમાં એમણે ટી.એસ. ઇલિયટની સુંદર પંક્તિઓ ટાંકી હતી. એમાં ઇલિયટે લખેલું છે કે વેર ઇઝ વિઝડમ, ડહાપણ ક્યાં છે? વી હેવ લોસ્ટ ઇટ ઇન નોલેજ. ધેન વેર ઇઝ નોલેજ, તો પછી નોલેજ ક્યાં છે? વી હેવ લોસ્ટ ઇટ ઇન ઇન્ફોર્મેશન. કવિતા તો ખાસી લાંબી છે અને અહીં એ પ્રસ્તુત કરવાનો કોઈ મારો આશય નથી, પરંતુ હું માત્ર એટલું જ કહેવા માગું છું કે જ્ઞાન માહિતીમાં કન્વર્ટ થઈ ગયું છે અને માહિતીનો વિસ્ફોટ થયો છે ત્યારે કોઈ એક ચોક્કસ વિદ્યા શાખાનું જ્ઞાન પણ વિદ્યાર્થી મેળવી શકતો નથી. એ પણ એને સમય ઓછો પડે છે. એટલા માટે આ ડિવિઝન ઓફ નોલેજ વિદ્યાર્થીને અનુકૂળ પડે, એને પોતાની અભિયોગ્યતા પ્રમાણે, પોતાના રસ પ્રમાણે એ ભણી શકે, એના માટે ડિવિઝન ઓફ નોલેજ એ કરવામાં આવે છે, જેને આપણે વિદ્યા શાખા, ડિસિપ્લિન્સ, આપણે તમે સાંભળ્યું હશે, ડિસિપ્લિન ઓફ સાયન્સ, સાયન્સ ડિસિપ્લિન, મેથ્સ ડિસિપ્લિન, આવા બધા શબ્દો તમે સાંભળો છો. બીજો એનો મુદ્દો છે અધ્યયનનું સુઆયોજન. વિદ્યા શાખા જ્યારે નક્કી કરવામાં આવે છે, આપણા સંદર્ભમાં જોઈએ તો મેથેમેટિક્સ અને સાયન્સ, તો એમાં વિદ્યાર્થીને શું ભણવાનું છે, એ ક્રમશઃ એ શું ગેઇન કરશે, શું મેળવશે, તો એ બધી બાબતોનો ખ્યાલ, એનું સુઆયોજન એમ જ વિદ્યા શાખાઓ રચાતી નથી. તજજ્ઞીય અભિપ્રાયો દ્વારા, એ વિષયના નિષ્ણાતો દ્વારા એ વિદ્યા શાખાઓ છે એનું સુઆયોજન કરવામાં આવે છે. એ તાર્કિક માળખું ધરાવે છે. એ આખું જે માળખું છે, એનું આખું સ્ટ્રક્ચર છે એ લોજિકલ હોય છે. તમે જાણો છો કે તમે પ્રાઇમરી, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ એ ક્રમશઃ શિક્ષણ લેતા આગળ વધો છો, તો તમને ખ્યાલ છે કે પ્રાથમિકમાં ગણિત અને વિજ્ઞાનનો જે અભ્યાસક્રમ છે, માધ્યમિકમાં જે છે, ઉચ્ચ શિક્ષણમાં તમે જો વિજ્ઞાન પ્રવાહ લીધો હોય તો એમાં તાર્કિક રીતે અભ્યાસક્રમ ઘડાયો હોય છે એ વિદ્યા શાખાનો. એમ જ મૂકવા ખાતર એમાં મૂકી દેવામાં આવતા નથી. અભ્યાસક્રમનું પણ બહુ જ ખંતપૂર્વક એનું આયોજન કરેલું હોય છે. ફરી એક વખત આપણે ડિસિપ્લિનને સમજી લીધી હોય તો આપણે એના મુદ્દાઓ વિચારી લઈએ. એ અધ્યયન, અધ્યાપન અને વિદ્યાર્થી સાથે રિલેટેડ છે, પણ કોઈ ચોક્કસ વિષય સાથે એની વાત કરવામાં આવે છે. અહીં આપણો સંદર્ભ ગણિત અને વિજ્ઞાનના સંદર્ભમાં છે, તો એ ગણિત કે વિજ્ઞાનના અધ્યયન કે જ્ઞાનની શાખા ડિસિપ્લિન છે. એમાં સુઆયોજન કરવામાં આવે છે અને જે આયોજન કરવામાં આવે છે એ તાર્કિક રીતે ગોઠવાયેલું હોય છે. સુઆયોજિત જ્ઞાન, ક્યારે વિદ્યાર્થીને શું શીખવું, કેવી રીતે શીખવું, આ બધી બાબતનું ધ્યાન કોઈ પણ વિદ્યા શાખા રચતી વખતે કરવામાં આવે છે. શાબ્દિક અર્થ બાદ આપણે એની કેટલીક વ્યાખ્યાઓ દ્વારા હજુ વધારે સ્પષ્ટ સમજ મેળવીએ. તો એની પહેલી વ્યાખ્યા છે વોલ્ટને આપેલી, વિદ્યા શાખા એ સંકલ્પનાઓ, હકીકતો, સિદ્ધાંતો ધરાવતું પૂતગલ છે. હવે અહીંયા પૂતગલ શબ્દ છે. પૂતગલ શબ્દ જૈન શાસ્ત્રમાંથી લેવામાં આવેલો છે. પૂતગલ શબ્દનો અર્થ થાય છે
જેમાં રસ, રંગ, ગંધ, સ્વાદ આવું બધું જ આવેલું હોય. એટલે તમે જુઓ, વિદ્યા શાખાને પૂદગલ એક પ્રતિક, એક રૂપક મૂકવામાં આવ્યું છે. શેનું પૂદગલ છે વિદ્યા શાખા? ડિસિપ્લિન, તો કે એમાં સંકલ્પનાઓ છે, એમાં હકીકતો આવેલી છે, સિદ્ધાંતો છે. દાખલા તરીકે આપણે ગણિત અને વિજ્ઞાન વિષયની વાત કરીએ તો એની કેટલીક સંકલ્પનાઓ છે. વક્રીભવન સંકલ્પના છે, પરાવર્તન સંકલ્પના છે, બળ સંકલ્પના છે. તો સંકલ્પનાઓ ધરાવતી આ શાખા છે. ત્યારબાદ હકીકતો. મેથ્સ ને સાયન્સ ફેક્ટ આધારિત વિષયો છે, એમાં ઇમેજિનેશન આવતી નથી. એ હકીકતોને અનુભવના એરણ પર ચકાસે છે, પ્રયોગો દ્વારા ચકાસે છે. એમ જ કોઈ બાબતને સ્વીકારી લેવામાં આવતી નથી, તો હકીકતોનો સમાવેશ થાય છે. બીજું સિદ્ધાંતો છે. આર્કિમિડીઝનો સિદ્ધાંત, પાસ્કલનો સિદ્ધાંત, ન્યૂટનના નિયમો, આ બધું તમે વિષય વસ્તુ અંતર્ગત ભણી ગયા છો. પણ આપણને ખ્યાલ નથી કે આ સાયન્સ ડિસિપ્લિનમાં આવું આવે છે. આ મેથ્સ ડિસિપ્લિનમાં ઘાત, ઘાતાંક, અંતર, ઊંચાઈ, ટ્રિગોનોમેટ્રી આ બધું તમે ભણો છો. તો આ સંકલ્પનાઓ, આ સિદ્ધાંતો, પાયથાગોરસનો થિયરમ આપણે ભણ્યા, તો એ મેથ્સ ડિસિપ્લિનમાં આવે છે. એ એટલું વ્યવસ્થિત હોય છે કે તેને પદ્ધતિસર શીખવી શકાય છે, એનું લર્નિંગ થઈ શકીએ છે, અથવા તો આપણે કરાવી શકીએ છીએ. વિદ્યાર્થીઓને આપણે એ આત્મસાત કરાવી શકીએ છીએ. વોલ્ટનની એક વ્યાખ્યા છે પદ્ધતિસર. જો અહીંયા મેથોડોલોજી પણ આવે છે. દરેક વિષયની પદ્ધતિ અલગ અલગ હોય છે. વિજ્ઞાનની પણ પદ્ધતિ અલગ છે, ગણિતની પણ પદ્ધતિ અલગ છે. એ પદ્ધતિ દ્વારા જે તે વિદ્યા શાખાની ગણિત કે વિજ્ઞાનની સંકલ્પનાઓ, હકીકતો, સિદ્ધાંતોને પદ્ધતિસર શીખવવામાં આવે છે. આવી એક વ્યાખ્યા આપણે જોઈ. હવે બીજી વ્યાખ્યા પર આપણે આવીએ. આમ તો ઘણી બધી વ્યાખ્યાઓ છે ડિસિપ્લિનની, પરંતુ બધી જ વ્યાખ્યાઓ છે એ સમજાવવી શક્ય નથી. પરંતુ જે મુખ્ય વ્યાખ્યાઓ છે, અથવા તો જેને આધારે તમે એની સંકલ્પનાને તારવી શકો છો, એવી વ્યાખ્યા લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. યાદવ અને ટી.કે.એસ. લક્ષ્મીની એક સરસ વ્યાખ્યા છે. વિદ્યા શાખા અભ્યાસક્રમના ચોક્કસ ક્ષેત્રને અનુલક્ષીને હોય છે. ગણિત વિદ્યા શાખા ગણિતના ચોક્કસ ક્ષેત્રને અનુલક્ષીને રચવામાં આવી છે, અને એ ક્ષેત્ર જ્ઞાનનું હોય છે. એ ક્ષેત્ર એના વિષય વસ્તુનું હોય છે. એમાં જુદી જુદી માન્યતા પ્રાપ્ત જ્ઞાનની એ શાખા છે. એમાં વિષય વસ્તુ હોય છે, એની પદ્ધતિ હોય છે, અને એ અલગ તરી આવે છે. તમે આર્ટ્સ ડિસિપ્લિનની વાત કરો, એટલે કે લેંગ્વેજ ડિસિપ્લિનની વાત કરીએ, તો એ મેથ્સ કરતાં જુદી પડે છે. સાયન્સ ડિસિપ્લિન પણ જુદું પડે છે. તમે સોશિયલ સાયન્સ જુઓ, ભાષાઓમાં પણ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આ બધી ભાષાઓ છે, એની ડિસિપ્લિનની અંદર જે વિષય વસ્તુ હોય, જે જ્ઞાનના ક્ષેત્રો હોય, એ ગણિત અને વિજ્ઞાનમાં જે જ્ઞાનના ક્ષેત્રો હોય એના કરતાં જુદા હોય છે. જ્ઞાન તો અખંડ જ છે. તમે એવું ના કહી શકો કે અમે ભાષાના વિદ્યાર્થીઓ નથી, અમે શાસ્ત્રના વિદ્યાર્થીઓ નથી. બધું જ જ્ઞાન એકબીજા સાથે જોડાયેલું છે. યાદ રાખો, કદી એવી ભૂલ નહીં કરવાની કે અમે આ ડિસિપ્લિનના છીએ, અમે આ ડિસિપ્લિનના છીએ, એટલે અમને પેલી ડિસિપ્લિનની ખબર ના પડે. એવું નથી. તમે ગણિત કે વિજ્ઞાન ડિસિપ્લિનના હો, પણ પહેલાં તો તમે ભાષાના વિદ્યાર્થીઓ છો. ગણિત અને વિજ્ઞાન શીખવવા માટેનું માધ્યમ આખરે તો ભાષા છે. એટલે ઇન્ટિગ્રેટેડ, અનુબંધિત શિક્ષણ જ ચાલે છે. તમે ભૂગોળનો વિષય વસ્તુ તમે જુઓ તો તેમાં તમને અડધું વિજ્ઞાન જોવા મળશે. તો શું આ બંને વિષયો એકબીજા સાથે સંકલિત નથી? છે જ, પરંતુ અભ્યાસની સુગમતા માટે જ્ઞાનનું વિભાજન કર્યું છે, માટે આ ડિસિપ્લિન જુદી પડે છે. વિદ્યા શાખા એ કોઈ ચોક્કસ ક્ષેત્રને અનુલક્ષીને અને પાછા અભ્યાસના ક્ષેત્રને એ અનુલક્ષીને હોય છે, જેમાં જે તે વિષય વસ્તુ અને પદ્ધતિને આધારે એમાં એની અલગ તરી આવતી જ્ઞાનની શાખા હોય છે. ઘણી બધી વ્યાખ્યાઓ છે. આપણે બધી જ વ્યાખ્યાઓ તો ના લઈ શકીએ, પણ 2 કે 3 વ્યાખ્યાઓને આધારે આપણે સંકલ્પના ઘણા ખરા અંશે સ્પષ્ટ કરી શકીએ છીએ.
ત્રીજી વ્યાખ્યા આર્થર ડ્રિક્સની છે. એણે શું કીધું? એણે શૈક્ષણિક અર્થમાં વિદ્યાશાખા સમજાવવાની કોશિશ કરી છે. એણે એવું કહ્યું કે વિદ્યાશાખામાં ચોક્કસ પ્રકારના અનુભવો, એની પદ્ધતિ અને સત્યને શોધવા તે કેવી રીતે પાછળ પડે છે તેનો અભ્યાસ કરવાનો વ્યવહાર એની સાથે સંકળાયેલો છે. આ પણ એક સરસ વ્યાખ્યા છે. એણે શું કહ્યું? વિદ્યાશાખામાં ચોક્કસ પ્રકારના અનુભવો. વિજ્ઞાન જ્યારે ભણો છો ત્યારે વિજ્ઞાન અનુભવજન્ય એક્સપેરિમેન્ટલ વિષય છે. ગણિત પણ તમે એ જ રીતે ભણો છો. અને અનુભવથી મોટો તો બીજો કોઈ શિક્ષક જ નથી. એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર એવું પણ કહેવાયું છે. એટલે ચોક્કસ અનુભવો, પ્રયોગો દ્વારા શીખો છો. એકવાર પ્રયોગ નથી કરતા. સાયન્સ ડિસિપ્લિનના વિદ્યાર્થીઓને જો પૂછવામાં આવે તો એ જે કંઈ અર્જિત કરે છે જ્ઞાન, એ અનેકવાર પ્રયોગો દ્વારા કરવામાં આવેલું હોય છે. એ કોઈ એક જ અવલોકન દ્વારા એ મળેલું નથી. એની તાર્કિક પદ્ધતિઓ હોય છે. પ્રયોગ પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ, આવી ઘણી બધી પદ્ધતિઓ આ ડિસિપ્લિનની હોય છે. અને મહત્ત્વની વાત એ છે કે એ સત્યને શોધવા માટે કેવી રીતે પાછળ પડે છે તેનો અભ્યાસ કરવાનો વ્યવહાર એની સાથે સંકળાયેલો છે. તમે વિજ્ઞાનની શોધ ઘણી બધી ભણી અને ભણતા પણ રહો છો અને ભણાવશો પણ કદી તમે એવો કોઈ દિવસ વિચાર કર્યો ખરો કે આ શોધ ક્યારે, કોણે, કેવી રીતે કરી હશે, કેટલા સમયમાં કરી હશે? એ તમે વિચાર્યું જ નથી. આપણે વિજ્ઞાનમાં ભણી ગયા છીએ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, યોગ્યતમની ચિરંજીવિતા, ભિન્નતા વગેરે. પરીક્ષામાં પૂછાય, લખી પણ નાખ્યું છે. પણ વિચાર્યું તમે કદી કે એ ઉત્ક્રાંતિવાદની થિયરી, એ ડાર્વિનવાદ જે અપાયો એની પાછળ એ ડાર્વિનના 40 વર્ષ ગયા છે એ સત્યને શોધવા માટે. તો આ વિદ્યાશાખાને જુદું પાડે છે. સત્યને શોધવા માટે કેવી રીતે પાછળ પડવું? એવી જ રીતે તમે મેથ્સમાં પણ કહી શકો કે જે કંઈ થિયરમ તમે શીખો છો એ થિયરમના જે જનક છે, જે આપનારા છે, એમણે કેટલા વર્ષો આપ્યા હશે ત્યારે આ સિદ્ધાંતો આપ્યા હશે. રાતોરાત કોઈ વિદ્યાશાખા રચાતી નથી. રાતોરાત કોઈ સિદ્ધાંતો મળી જતા નથી. રાતોરાત કોઈ નિયમો મળી જતા નથી. ગુરુત્વાકર્ષણનો નિયમ આપણે બધા જ જાણીએ છીએ, લો ઓફ ગ્રેવિટેશન. પણ ન્યૂટને એ નિયમ આપતા પહેલાં કેટલા પ્રયોગો કર્યા હશે, કેટલું મંથન કર્યું હશે, કેટલું ચિંતન કર્યું હશે. એટલે કે એની પાછળ કેટલી હદે પડ્યા હશે ત્યારે એ જ્ઞાન, એ સત્ય, એ વિદ્યાશાખાના સ્વરૂપમાં આપણને મળ્યું હશે. આપણે આ વૈજ્ઞાનિકોના, આ ગણિતશાસ્ત્રીઓના જીવન ચરિત્રોને માત્ર યાદ જ રાખવા એવું નથી. એનો આપણા પર જે ઉપકાર છે એને પણ આપણે ભૂલવું ના જોઈએ. કારણ કે એમના થકી આપણને આ મળ્યું છે. એડિસન કહેતા કે હું 9,999 વાર નિષ્ફળ ગયો ત્યારે 10,000મી વાર મેં એક શોધ કરી છે. 1-2 વખતની નિષ્ફળતા નહીં, હજારો વારની નિષ્ફળતા બાદ જે સત્ય મળે છે એ પછી વિદ્યાશાખામાં પરિણમતું હોય છે અને એ વિદ્યાશાખામાં લેવામાં આવે છે. તો આપણે આ કેટલીક વ્યાખ્યાઓ દ્વારા વિદ્યાશાખાની સંકલ્પના થોડા ઘણા અંશે એ સ્પષ્ટ કરી હશે. હવે એના કેટલાક લક્ષણો જોઈએ. દરેક સંકલ્પના છે એ કેટલીક લાક્ષણિકતા ધરાવતી હોય છે. તો એમ વિદ્યાશાખા, ડિસિપ્લિન એ પણ એક સંકલ્પના છે. તો આપણે એના લક્ષણો ક્રમશઃ જોઈએ. ઘણા બધા લક્ષણો છે, આપણે એક એકની ચર્ચા કરીએ. પહેલું લક્ષણ છે, દરેક વિદ્યાશાખાને પોતાનો ઇતિહાસ હોય છે. મેં અગાઉ પણ ચર્ચા કરી કે રાતોરાત વિદ્યાશાખા બનતી નથી. એનો પ્રલંબ ઇતિહાસ હોય છે. કેટલાય વર્ષો બાદ એ જ્ઞાન, સંચિત થયેલું જ્ઞાન વિદ્યાશાખા રૂપે મળે છે. એનો પોતાનો ઇતિહાસ હોય છે. ગણિતશાસ્ત્ર જે આપણે અત્યારે ભણીએ છીએ એ રાતોરાત બનેલું નથી. હજારો વર્ષોની મથામણ બાદ ધીમે ધીમે એમાં ઉમેરાતું ગયું છે. એવી જ રીતે તમે વિજ્ઞાનની વિદ્યાશાખા જુઓ તો અત્યારે જે આપણે ભણીએ છીએ એ કંઈ રાતોરાત બનેલું નથી. એ જ્ઞાનને સંચિત કરતાં ઘણા બધા વર્ષો ગયા હશે અને ત્યારબાદ એ વિદ્યાશાખામાં એ સંમિલિત થયું હશે. એટલે દરેક વિદ્યાશાખાને પોતાનો
ઇતિહાસ હોય છે. આપણે ઇતિહાસ પણ તપાસવો જોઈએ કે આ વિદ્યાશાખાનો ઉદ્ભવ ક્યાંથી થયો, કઈ સદીમાં આ વિદ્યાશાખા છે. એ ધારો કે આપણે જો વિજ્ઞાનની વાત કરીએ તો રેનેસા યુગની આપણે વાત કરીએ છીએ, નવજાગૃતિ કાળ. તો એ સમયે એટલી બધી શોધ, એટલી બધી નવી નવી શોધખોળો થઈ કે એને રેનેસા યુગ કહેવામાં આવે છે. એક સામટા સાહિત્યકારો, વૈજ્ઞાનિકો બધા જ એ યુગમાં જાણે જન્મ્યા હોય એવું લાગે. તો આ ઇતિહાસ પણ આપણે તપાસવો જોઈએ કે પ્રાચીન કાળમાં આ વિદ્યાશાખામાં શું શું હતું, મધ્યકાળમાં શું થયું, અને અત્યારે અર્વાચીન યુગમાં આ વિદ્યાશાખામાં રોજબરોજ શું શું ઉમેરાતું જાય છે. તો આ ઇતિહાસની વાત થઈ. ત્યારબાદ એના પોતાના જ્ઞાનના ક્ષેત્રો હોય છે દરેક વિદ્યાશાખાના. આપણે જાણીએ છીએ કે બ્લૂમે ટેક્સોનોમી આપી, એમાં એણે જ્ઞાનના 3 ક્ષેત્રોની વાત કરી. બ્લૂમ ટેક્સોનોમી અંતર્ગત બોધાત્મક, કોગ્નિટિવ એટલે કે જ્ઞાનાત્મક ક્ષેત્રો, ભાવાત્મક ક્ષેત્રો અને સાયકોમોટર એટલે કે મનોગત્યાત્મક ક્ષેત્રો, એમ દરેક વિદ્યાશાખાના આ 3 ક્ષેત્રના હેતુ હોય છે. આપણે ગણિત અને વિજ્ઞાન વિદ્યાશાખામાં ભણીએ છીએ, એની મેથડ આપણે ભણીએ છીએ, પદ્ધતિશાસ્ત્ર આપણે ભણીએ છીએ, ત્યારે આપણે લેસન પ્લાન જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય આવા હેતુ તારવતા હોય છે. એમ બીજા વિષયમાં પણ જ્ઞાનાત્મક ક્ષેત્રના હેતુ હશે, ભાષામાં પણ હશે, શાસ્ત્રમાં પણ હશે, પણ દરેકના હેતુઓ વચ્ચે થોડો થોડો ભેદ હશે. એ વિદ્યાશાખાની પોતાની લાક્ષણિકતાને કારણે એ ભેદ હોઈ શકે. ત્રીજું લક્ષણ છે વિદ્યાશાખાનું કે એની પોતાની કેટલીક વિશિષ્ટ પદ્ધતિ હોય છે. દરેક વિષયની પોતાની આગવી પદ્ધતિ હોય છે. વિજ્ઞાન છે એ વર્ગખંડમાં ભણાવી જ ના શકાય. વિજ્ઞાનને ભણાવવા માટે તમારે વર્ગખંડની બહાર પ્રયોગખંડમાં લઈ જવા જોઈએ, પણ કમનસીબે આપણે એવું કરતા નથી. શાળામાં વર્ગખંડમાં જ આપણે વિજ્ઞાનને ભણાવી દઈએ છીએ અને એવું માનીએ છીએ કે વિદ્યાર્થીઓ છે એનામાં વૈજ્ઞાનિક વલણ વિકસી જશે. વૈજ્ઞાનિક વલણ તો બહુ લાંબા ગાળાની વાત છે. તમે સતત એને વિજ્ઞાનમય રાખો, એને પ્રયોગો દ્વારા શીખો, તો ને તો જ એનામાં એ ભાવાત્મક ક્ષેત્રના હેતુઓ છે એ લાંબા ગાળાના હેતુઓનું સ્થાપન થઈ શકે. ઘણીવાર ઘણી બધી ડિગ્રી મેળવેલા વિદ્યાર્થીઓ પણ વ્યવહારુ જ્ઞાન વિજ્ઞાનનું નથી જાણતા હોતા. કોઈ વિદ્યાર્થી ફ્યુઝની રચના પરીક્ષામાં પૂછાય તો એ ફટાફટ લખી નાખે છે, કારણ કે એ મેમરી બેઝ છે. આપણી પરીક્ષા પદ્ધતિ જ રિકોલિંગ, રિમેમ્બરિંગ અને રિકોલિંગની છે. પરંતુ જો ઘરમાં ફ્યુઝ ઉડી ગયો હોય તો એને બાંધતા આવડતો નથી. તો આ પ્રકારનું જ્ઞાન એ આમ જુઓ તો કશું કામનું નથી. માત્ર ડિગ્રી મળે છે, સ્કિલ આપણને કદાચ નથી મળતી. હવે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આવે છે એમાં શિક્ષણને સ્કિલ સાથે જોડ્યું છે અને એ બહુ જ મહત્ત્વની વાત છે. જેના કારણે હવે માત્ર ડિગ્રીધારી નહીં પણ સ્કિલ બેઝડ જે જરૂર છે દેશને એવા નાગરિકો, એવા વિદ્યાર્થીઓ આપણને મળશે. એની ચોક્કસ ભાષા હોય છે, આ પણ અગત્યનું લક્ષણ છે. ચોક્કસ ભાષા એટલે કંઈ કોઈ અનનોન લેંગ્વેજમાં લખાયું એવું નથી હોતું. આપણે ગણિત અને વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો માતૃભાષામાં લખાયેલા હોય, ઇંગ્લિશ મીડિયમ હોય તો ઇંગ્લિશ મીડિયમની ભાષા એટલે અંગ્રેજીમાં લખાયેલા હોય. પરંતુ તમે જો એ વિષયોને જુઓ, આ ડિસિપ્લિનના વિષયોને તમે જુઓ, મેથ્સ ડિસિપ્લિન અને સાયન્સ ડિસિપ્લિન, તો એમાં તમને કેટલાક સંકેતો જોવા મળશે. ખાલી ગણ, યોગ ગણ, છેદ ગણ, એવા કેટલાક વિશિષ્ટ પ્રકારના સંકેતો તમે ઓળખી બતાવો છો. એવી જ રીતે વિજ્ઞાનમાં તમને લેમ્બડા વગેરે બધા સિદ્ધાંત, જે જુદા જુદા સંકેતો છે તમે જુઓ છો, એ એની વિશિષ્ટ પ્રકારની ભાષા છે. એ બીજી ભાષામાં લખાય છે એવું નથી, પરંતુ આ જે સંકેતો છે એ આ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ જ ઓળખી શકે છે. એ અન્ય વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ છે એને ઓળખી શકતા નથી, કારણ કે એ આ વિદ્યાશાખામાં ભણ્યા હોતા નથી. તો એની એક ચોક્કસ ટર્મિનોલોજી, ચોક્કસ ભાષા હોય છે. ત્યારબાદ એની પછીનું લક્ષણ છે કે દરેક વિદ્યાશાખાના પોતાના બૌદ્ધિક અનુયાયી હોય છે, ફોલોઅર્સ જેને કહેવાય. હાર્ડકોર ફોલોઅર્સ ના હોવા જોઈએ. બીજી ડિસિપ્લિનને પણ આપણે એટલું જ માન આપવાનું છે. મારી ડિસિપ્લિન જ સારી એવું નથી, તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો. ઘણીવાર વિદ્યાર્થીઓને એવું કહેતા પણ સાંભળ્યા છે કે અમે તો ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે,
અમને તો આ ભાષાની જોડણીની ભૂલો થાય, એમાં કંઈ એવું ના હોય. ના, એ વાત જરાય સાચી નથી. પહેલાં તમે ભાષાના વિદ્યાર્થીઓ છો, એ ડિસિપ્લિન સાથે સંકળાયેલા છો. બૌદ્ધિક અનુયાયી હોય, તત્વજ્ઞાન ધારો કે એક ડિસિપ્લિન છે, તો તત્વજ્ઞાનને માનનારા એના અનુયાયી હોઈ શકે, જે પોતાની ડિસિપ્લિનને ફોલો કરતા હોય, પોતાની ડિસિપ્લિનનો ફેલાવો કરતા હોય, એવું હોઈ શકે. પરંતુ આપણે બીજી ડિસિપ્લિનને પણ એટલું જ માન આપવું જોઈએ. એની પછીનું લક્ષણ છે જ્ઞાનનું સુવ્યવસ્થાપન સાથેનું સંબંધ. આપણે આગળ પણ ચર્ચા કરી ગયા કે તાર્કિક રીતે સુઆયોજિત જ્ઞાન એ જે તે વિદ્યાશાખામાં હોય છે. એવી રીતે ગણિત અને વિજ્ઞાનની વિદ્યાશાખાની વાત કરીએ તો એમાં પણ જ્ઞાનનું સુચારું અથવા તો સુવ્યવસ્થાપન એમાં કરવામાં આવેલું હોય છે. અધ્યયન અને અધ્યાપન સ્વાભાવિક છે. ડિસિપ્લિન એ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા માટે જ બનેલી છે, વિદ્યાર્થીઓ માટે જ બનેલી છે એ વિદ્યાશાખા. તો એમાં અધ્યયન અધ્યાપન સાથે તો સંબંધ હોય જ, સ્વાભાવિક છે, પણ એને પણ એક લક્ષણ તરીકે ગણવામાં આવે છે. તો આના સિવાયના પણ ઘણા બધા લક્ષણો હોય છે, પરંતુ એની આપણે અત્યારે ચર્ચા કરતા નથી. મુખ્ય લક્ષણોની વાત કરી. આ લક્ષણો માત્ર ગણિત અને વિજ્ઞાનને જ લાગુ પડે છે એવું નથી. આ દરેક વિષયની વિદ્યાશાખાને લાગુ પડે છે, દરેક ડિસિપ્લિનને આ લાગુ પડે છે. દરેક ડિસિપ્લિનનો પોતાનો ઇતિહાસ હોય છે, દરેક ડિસિપ્લિનના પોતાના અનુયાયી હોય છે, દરેક ડિસિપ્લિનની ચોક્કસ ટર્મિનોલોજી, ચોક્કસ ભાષા હોય છે, દરેક ડિસિપ્લિનની ચોક્કસ પદ્ધતિ હોય છે. દાખલા તરીકે સમાજશાસ્ત્ર કે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો એમાં આધાર પદ્ધતિ આવે છે, એ સમાજશાસ્ત્ર કે સામાજિક વિજ્ઞાનની જ છે. એમ વિજ્ઞાનની અંદર આપણે એક્સપેરિમેન્ટલ મેથડનો ઉપયોગ કરીએ છીએ, પ્રયોગ પદ્ધતિ, તો એ વિજ્ઞાનની પદ્ધતિ છે. એમ અલગ અલગ ડિસિપ્લિનની ચોક્કસ વિષય પદ્ધતિ કે ભણાવવાની પદ્ધતિ પણ હોય છે. દરેક વિદ્યાશાખાને અધ્યયન અધ્યાપન સાથે સંબંધ હોય છે. દરેક વિદ્યાશાખાનો જ્ઞાનના સુવ્યવસ્થાપન સાથે પણ સંબંધ હોય છે. હવે વિદ્યાશાખાના વિવિધ ભાગની પણ આપણે કેટલીક વાત કરીએ. માનવ વિદ્યાશાખા, હ્યુમેનિટીઝ, આવો શબ્દ તમે ઘણી બધી વાર સાંભળો છો. શિક્ષણ આ હ્યુમેનિટીઝમાં લેવામાં આવે છે, પરંતુ શિક્ષણ તાલીમી અભ્યાસક્રમ છે, એટલે સીધું એને હ્યુમેનિટીઝમાં આપણે ઘણીવાર નથી પણ લેતા. પરંતુ કલા, સંસ્કૃતિ, ભાષા, બ્રાન્ચીસ ઓફ બ્રાન્ચીસ, ડિસિપ્લિનની પણ સબ બ્રાન્ચીસ ઘણી બધી હોય છે. તમે ભાષાની જ વાત કરો, મૂળ વિદ્યાશાખા હ્યુમેનિટીઝ, હ્યુમેનિટીઝની સબ બ્રાન્ચ ભાષા, લેંગ્વેજ, એટલે ડિસિપ્લિન લેંગ્વેજ ડિસિપ્લિન, અથવા તો આર્ટ્સ, ભાષાના પણ પાછા સબ બ્રાન્ચીસ કેટલી બધી છે. સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, તો વિદ્યાશાખાના પણ અનેક ભાગ હોય છે. આપણે ગણિત અને વિજ્ઞાનના સંદર્ભમાં જોઈએ તો મુખ્ય ડિસિપ્લિન વિજ્ઞાન, સાયન્સ ડિસિપ્લિન. સાયન્સ ડિસિપ્લિનની સબ બ્રાન્ચીસ તો પાછી ઘણી બધી છે. કઈ મુખ્ય તો કે ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સ, રસાયણ વિજ્ઞાન, કેમિસ્ટ્રી, જીવ વિજ્ઞાન, બાયોલોજી. ફિઝિક્સની પણ સબ બ્રાન્ચીસ કેટલી બધી છે. ક્લાસિકલ, ક્વોન્ટમ, સોલાર, સોલિડ, ઇલેક્ટ્રોનિક્સ, અઢળક બ્રાન્ચીસ ભૌતિક વિજ્ઞાનની છે. અને હજુ બોલું છું ત્યાં 2-3 પ્રશાખાઓ ઉમેરાઈ ગઈ હશે. એવી જ રીતે રસાયણ વિજ્ઞાનની જુઓ, ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, એનાલિટિકલ, કેટલી બધી સબ બ્રાન્ચીસ છે. જીવ વિજ્ઞાનની વાત કરો તો જુઓલોજી, બોટની, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, માઇક્રોબાયોલોજી, બાયોસાયન્સ, જીનેટિક, ઘણું બધું એમાં આવતું જાય. તો કોઈ એક ડિસિપ્લિનની અંદર એની પેટા ડિસિપ્લિન પણ હોય છે, એની પેટા ડિસિપ્લિન પણ હોય છે. એટલે કે વિદ્યાર્થીને ઘણા બધા ઓપ્શન્સ મળે છે. તમે પ્યોર સાયન્સની અંદર પછી કઈ ડિસિપ્લિનમાં ભણવા માગો છો, ડિપેન્ડ્સ ઓન યુ. તમારા રસ, અભિયોગ્યતા, તમારા જે ઇન્ટરેસ્ટના જે ક્ષેત્રો છે એને આધારે તમે જે તે ડિસિપ્લિનમાં ભણતા હો છો કે ભણી રહ્યા હો છો. એવી જ રીતે આપણે ગણિતની વાત કરીએ તો ગણિતમાં પણ મેઇન ડિસિપ્લિન મેથેમેટિક્સ, અંકગણિત, એરિથમેટિક, પછી બીજગણિત, એલ્જીબ્રા, જ્યોમેટ્રી. એમાં પણ ઘણી બધી સબ બ્રાન્ચીસ હોય છે, લિનિયર એલ્જીબ્રા, સો એન્ડ સો, ઘણું બધું. તો આ બધી વિદ્યાશાખાની સબ બ્રાન્ચીસની પણ આપણને માહિતી હોવી જોઈએ. હું કઈ વિદ્યાશાખામાં ભણું છું
અને એ વિદ્યાશાખાની પેટા વિદ્યાશાખા કઈ છે એનો પણ મને ખ્યાલ હોવો જોઈએ. આપણે ઘણીવાર બહુ મજાકમાં કહેતા હોઈએ છીએ કે જેક ઓફ ઓલ જેક ઓફ નન, એવું કંઈક આપણે બોલતા હોઈએ છીએ. બધું જ બધાને નથી આવડતું. બધા જ જ્ઞાન પણ બધા માટે હોતું નથી. એક બહુ સરસ વાત કોઈ કેળવણીકારે કહેલી કે એક જ્યોતિષી બેઠા હતા અને એની પાસે એક પરદેશી આવ્યો અને પછી સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણની વાતો કરી. તો એને સમજાવ્યું કે કેવી રીતે કયો પડછાયો પડે છે અને શું થાય છે સૂર્યગ્રહણ વખતે અને ચંદ્રગ્રહણ વખતે કોણ કોની વચ્ચે આવે છે, સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, આવી અવકાશીય ખગોળીય ઘટના બહુ સરસ સમજાવી. એટલે પરદેશી માની ગયો કે વાહ, તમે તો બહુ જાણો છો. પછી કોઈ ધાર્મિક વિધિ કરાવવા આવ્યો તો એની સાથે એ જ્યોતિષીએ એમ વાત કરી કે ભાઈ રાહુ છે, સૂર્યને ગળી ગયો છે, ને કેતુ છે, ચંદ્રને ગળી ગયો છે, ને આટલી વિધિ કરાવવી પડશે વગેરે. એના ગયા પછી પેલો માણસ કહે છે કે મને તો તમે વૈજ્ઞાનિક રીતે સમજાવ્યું અને પેલાને તમે આ રીતે. ત્યારે જ્યોતિષીએ વાત કરી કે જો ભાઈ, બધું જ્ઞાન બધા માટે નથી. હું એને સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ સમજાવે તો એને કંઈ ખબર ના પડે અને ફરીવાર મારી પાસે આવે તે નહીં. માટે મેં એ જે સમજે છે જે જ્ઞાન, એના સંદર્ભમાં મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલા માટે આ બધી ડિસિપ્લિન્સ વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને અને અભ્યાસક્રમની સુગમતા માટે પણ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હવે આજે બીજો જે મુદ્દો છે ફેકલ્ટી, વિદ્યા વિભાગ, એની કેટલીક ચર્ચા કરીએ. અહીં એક સિમ્બોલિક ચિત્ર પણ છે જેમાં કોઈ જ્ઞાન આપી રહ્યું છે અને કેટલાક જ્ઞાન મેળવી રહ્યા છે. હવે જો ફેકલ્ટી શબ્દ વિશે પણ ઘણા મતાંતર છે. ઘણી બધી રેફરન્સીસમાં અલગ રીતે ફેકલ્ટી એટલે શું એ સમજાવવામાં આવ્યું છે. કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય એવી રીતે પણ કેટલીક માહિતીઓ મૂકવામાં આવી છે. તો પહેલાં આપણે જેમ ડિસિપ્લિનનો મૂળ અર્થ શું હતો, ક્યાંથી એ શબ્દ ઉતરી આવ્યો એની ચર્ચા કરી, એવી જ રીતે આપણે ફેકલ્ટી શબ્દ છે એના શાબ્દિક અર્થની વાત કરીએ. ત્યારબાદ અહીં અભ્યાસક્રમના સંદર્ભમાં વિદ્યા વિભાગ, સ્કૂલ સબ્જેક્ટના સંદર્ભમાં ફેકલ્ટી આપણે કોને કહીએ છીએ એની પણ આપણે કેટલીક ચર્ચા કરીશું. ફેકલ્ટી શબ્દ મૂળ એંગ્લો ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. એ ફેકલ્ટ ઉપરથી ઉતરી આવેલો છે. જેમ ડિસિપ્લિન લેટિન ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે, એમ ફેકલ્ટ એના પરથી ઉતરી આવેલો આ શબ્દ છે, જેનો અર્થ થાય છે ક્ષમતા કે શક્તિ, માનસિક શક્તિ, માઇન્ડવેલ. અહીંયા એ ભૂલ કરવાની નથી. શક્તિ પણ શારીરિક નહીં, શારીરિક ક્ષમતાના સંદર્ભમાં આ શબ્દ નથી. અહીં પારંગતતા માનસિક શક્તિના સંદર્ભમાં છે, એબિલિટીના સંદર્ભમાં છે. પણ એ એબિલિટી માનસિક શક્તિના સંદર્ભમાં તમારે એ વાતને લેવાની છે. શૈક્ષણિક સંસ્થાના સંદર્ભમાં જો આપણે ફેકલ્ટીનો શાબ્દિક અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ તો અધ્યાપનના એવા વિષયો કે જેમાં એ વિષય કે વ્યવસાયના સભ્યો હોય, એ સભ્યો તાલીમ પામેલા હોય અથવા તો એમાં પારંગતતા પ્રાપ્ત કરેલી હોય, તો એ વ્યાવસાયિકોના સમૂહને ફેકલ્ટી કહેવામાં આવે છે. આપણે બોલીએ છીએ ફેકલ્ટી ઓફ એજ્યુકેશન ફેકલ્ટી, ફેકલ્ટી ઓફ સાયન્સ, ફેકલ્ટી ઓફ મેથ્સ, ફેકલ્ટી ઓફ ફિઝિક્સ એવું પણ કહીએ છીએ. ડિસિપ્લિનનો એક ભાગ છે, ઇટ્સ અ પાર્ટ ઓફ ડિસિપ્લિન. એજ્યુકેશન ફેકલ્ટી, ડિસિપ્લિન એજ્યુકેશન અને એજ્યુકેશનના વિષય સાથે કામ કરનારો એક સમૂહ, તો એને ફેકલ્ટી ઓફ એજ્યુકેશન ફેકલ્ટીઝ આવું આપણે કહીએ છીએ. આ એક અર્થ થયો, બરાબર. આપણે ઘણી બધી વાર બોલતા હોઈએ છીએ કે અમે એજ્યુકેશન ફેકલ્ટીના છીએ, અમે સાયન્સ ફેકલ્ટીના છીએ. એ શું બતાવે છે? તો તમે એ વિષય સાથે જોડાયેલા છો, તમે એ વિષયમાં તાલીમ લીધેલી છે અથવા તો એમાં પારંગતતા પ્રાપ્ત કરેલી છે, તો જ તમે એ વિષયના ફેકલ્ટી કહેવાઓ છો. એજ્યુકેશન ફેકલ્ટી તમે હો તો તમારી પાસે મિનિમમ ડિગ્રીઝ જે છે એ એજ્યુકેશન ફેકલ્ટી બનવા માટે તમારી પાસે હોવી જોઈએ, સ્વાભાવિક છે, બરાબર. તો આ એક અર્થ છે, ડિસિપ્લિનનો એક ભાગ એટલે ફેકલ્ટી. એ અર્થમાં પણ આપણે આની ચર્ચા કરીએ. અગેન એક જ શબ્દ છે, એ અનેક રીતે, અનેક પરિપ્રેક્ષ્યમાં, અનેક સંદર્ભમાં વપરાતો હોય છે શબ્દ. એનો અર્થ એ નહીં કે આ સંકલ્પના એનો અર્થ આ જ થાય. કયા વિષયના સંદર્ભમાં એની વાત થાય છે એ પણ આપણે સમજવું જોઈએ. ઉપર છલ્લું માહિતી લેવાની વાત નથી, એમાં ઊંડા ઉતરવાનું.
ક્યાંથી આ શબ્દ આવ્યો, એનું મૂળ શું છે, અને હવે આપણે અભ્યાસક્રમના સંદર્ભમાં એને કેવી રીતે લઈએ છીએ, આ બધી બાબતો પણ સાથે સાથે વિચારતા જવાની. એનો કોઈ અર્થ નથી કે તમે કોઈ પણ બુકમાંથી જે કંઈ એક વાત સમજી લેવાની કે બુકમાં જેટલું છપાયું છે રેફરન્સીસમાં એ બધું સત્ય જ છે એવું માની લેવાની જરૂર નથી. તમે મેથ્સ અને સાયન્સ સાથે સંકળાયેલા હો તો એને તમારે તમારી રીતે ચકાસવાની પણ જરૂર પડે કે ખરેખર આમાં આ આપ્યું છે તો બીજી બુકમાં શું છે, મૂળ શું છે. અને રેફરન્સીસ હવે તો ઇન્ટરનેટની અવેલેબિલિટી એટલી બધી છે, જ્ઞાનનો અગાધ સાગર નેટ પર છે. તમે સર્ચ કરો છો, ગૂગલ ગુરુ તમારી પાસે છે. અને ફરી એક વખત કહું, ગૂગલ પર આપેલું પણ બધું સાચું છે એવું માની લેવાની જરૂર નથી. એની બેઝિક્સ જે બુક્સ છે એ પણ રિફર કરવી જોઈએ, અને એમાંથી એ શબ્દ ક્યાંથી આવ્યો, એ સંકલ્પના ક્યાંથી આવી, એ વ્યાખ્યા કોણે કોણે કઈ રીતે આપી, ક્યાં ક્યાં જુદું પડે છે, ક્યાં ક્યાં સરખું છે, આ બધી બાબતોની પણ ચર્ચા થવી જોઈએ વિદ્યાર્થીઓ વચ્ચે. ખબર ના પડે તો ફેકલ્ટી સાથે પણ એની ચર્ચા થવી જોઈએ, કારણ કે ફેકલ્ટીની સંકલ્પના ફેકલ્ટીને તો ખબર હોવી જ જોઈએ. આગળ આપણે આ સંદર્ભમાં જે બીજા સંદર્ભમાં વાત કરવાની છે, સ્કૂલ સબ્જેક્ટના સંદર્ભમાં, શાળાએ વિષયના સંદર્ભમાં ફેકલ્ટી કોને કહેવાય. તો સિમ્બોલિક ચિત્ર પણ આપેલું છે. જ્ઞાનના જે ક્ષેત્રનો અભ્યાસ શાળામાં કરાવવામાં આવે છે તે શાળાએ વિષય, સ્કૂલ સબ્જેક્ટ. સ્કૂલમાં કંઈ આપણે ફેકલ્ટી એવું નથી કહેતા, છતાંય આપણે એ સ્કૂલ સબ્જેક્ટ સાથે જોડાયેલા છીએ. 10મા ધોરણ સુધી તો આપણે બધા જ વિષયો ભણતા જોઈએ છીએ, એમાં આપણને ઓપ્શન નથી આપતા. પણ 10મા પછી જ્યારે તમે હાયર એજ્યુકેશન એટલે કે ઉચ્ચતરમાં જાઓ છો ત્યારે 3 ભાગ પડે છે, વાણિજ્ય, વિનયન અને વિજ્ઞાન. તો ત્યારે તમે જે વિદ્યાશાખા પસંદ કરો છો એના ફેકલ્ટી સાથે તમે સંપર્કમાં આવો છો, એ જ્ઞાનના ક્ષેત્ર સાથે તમે સંપર્કમાં આવો છો, અને એ તમારા જ્ઞાનનું ક્ષેત્ર આગળના અભ્યાસ માટે બને છે. એટલે જે જ્ઞાનના ક્ષેત્રનો અભ્યાસ શાળામાં કરાવવામાં આવે છે કે કરવામાં આવે છે તેને સ્કૂલ સબ્જેક્ટ, શાળાએ વિષય એવું પણ કહેવામાં આવે છે. અગાઉ આપણે ચર્ચા કરી ગયા એ ડિસિપ્લિન, એ વિદ્યાશાખા છે. એ વિદ્યાશાખાનો એક ભાગ એ રીતે પણ આપણે શાળાએ વિષયને લઈ શકીએ છીએ. હવે ઘણીવાર ફેકલ્ટી કોને કહેવી એના વિશે, એટલે કે વિદ્યા વિભાગ કોને કહેવો એના વિશે પણ ઘણી બધી મૂંઝવણ હોય છે કે વ્યાવસાયિકને, શિક્ષકને ફેકલ્ટી કહેવા કે વિષયને કહેવું. તો આ બંને અર્થ સરખા છે. એ બંને અર્થ આમ જુઓ તો સરખા નથી, પણ વપરાય છે ખરા. એટલે તમારે એ ધ્યાનમાં પણ રાખવાનું. અધ્યયન માટેનું એક સાધન છે શાળાએ વિષય, જેમાં પુસ્તકો પણ આવે, એને ભણાવનારા શિક્ષકો પણ આવે. એ એક ટૂલ તરીકે વપરાય છે, જેની માધ્યમથી, જેની મદદથી તમે એ જે તે જ્ઞાનના ક્ષેત્રને એક્વાયર્ડ તમે મેળવી શકો છો. તો આ પણ એક એનો અર્થ કહી શકાય. અધ્યયનની વર્ગીકૃત વિભાગોમાં વહેંચણી, આપણે વાત કરી એમ વાણિજ્ય, વિનયન, વિજ્ઞાન વર્ગીકૃત વિભાગોમાં વહેંચણી થઈ. ત્યારબાદ આપણે ગ્રુપ, એ ગ્રુપ, બી ગ્રુપ, એબી ગ્રુપ. તો એમાં પણ અધ્યયનની વહેંચણી થઈ હશે. ધારો કે તમે એ ગ્રુપ રાખ્યું હોય તો ગણિત, કેમિસ્ટ્રી, ફિઝિક્સ આવતું હશે. જો તમે બી ગ્રુપ રાખ્યું હશે તો ગણિત નહીં આવતું હોય તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી આવતું હશે. 2 વિષયો તો કોમન જ છે. એટલે વર્ગીકૃત વિભાગોમાં વહેંચણીને પણ શાળાએ વિષય એ રીતે આપણે ઓળખતા હોઈએ છીએ. હવે જેમ આપણે અગાઉ સંકલ્પના સ્પષ્ટ કરવા માટે કેટલીક વ્યાખ્યાઓની રજૂઆત આપણે કરી, વ્યાખ્યા સમજવાની વાત કરી, તો અહીં પણ આપણે કેટલીક વ્યાખ્યાઓ દ્વારા આ સંકલ્પનાની સમજૂતી મેળવીએ. બ્રિટાનિકા એન્સાઇક્લોપીડિયા દ્વારા આપવામાં આવેલી આ વ્યાખ્યા છે કે શાળામાં જેનો અભ્યાસ થાય છે તે જ્ઞાનના ક્ષેત્ર તરીકે શાળાએ વિષયને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આગળ પણ આપણે ચર્ચા કરી ગયા કે શાળામાં ઘણા બધા વિષયોનો અભ્યાસ કરવામાં આવે છે. દરેક વિષય એ જ્ઞાનનું ક્ષેત્ર છે, અને એ વિષયના જ્ઞાનના ક્ષેત્રને શાળાએ વિષય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. વિદ્યાશાખાને પણ આપણે આ રીતે જ એનો અર્થ આપણે આ રીતે જ તારવેલો. એને પણ વિષયો સાથે સંબંધ છે, અલગ અલગ વિષયો સાથે સંબંધ છે. અહીં આપણે ગણિત અને વિજ્ઞાનના સંદર્ભમાં જો વાત કરીએ તો શાળામાં
આ બે વિષયોનો અભ્યાસ જ્ઞાનના ક્ષેત્ર તરીકે આપણે શાળાએ વિષય તરીકે કરીએ છીએ. 10મા ધોરણ સુધી જેમ મેં કહ્યું તેમ બધાને ગણિત અને વિજ્ઞાન ભણાવવાનું ફરજિયાત છે કે ભણવાનું ફરજિયાત છે. એટલે તમે ત્યારે આ ડિસિપ્લિનના એવી રીતે જુદા પડતા નથી. ત્યારે તમે બધા જ શાળાએ વિષયને શીખો છો અને તમને એની સાથે જોડાયેલા, એ વિષય સાથે જોડાયેલા, એમાં પારંગત થયેલા, એમાં તાલીમ પામેલા વ્યાવસાયિકોનો સમૂહ જે છે એ તમને શીખવતો હોય છે, એવું પણ આપણે કહી શકીએ. બીજી વ્યાખ્યા લઈએ. શાળામાં જેનો અભ્યાસ થાય છે તે જ્ઞાનના ક્ષેત્ર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. આમ જુઓ તો વ્યાખ્યાઓ બધી એકની એક વ્યાખ્યાઓ અનેકવાર આવતી હોય એવું લાગે છે. એ બ્રિટાનિકા એન્સાઇક્લોપીડિયાની જે વ્યાખ્યા છે એને જુદી રીતે નીચે આપણે લીધેલી છે કે અધ્યયન, અધ્યાપન, વ્યવહાર, ઇન્ટરેક્શન જે છે, ટીચિંગ લર્નિંગ પ્રોસેસ અને જ્ઞાનનું ક્ષેત્ર જે વિષયમાં સમાયેલું છે તે એને સંસ્થાગત રીતે વ્યાખ્યાયિત કરતું શાળા અભ્યાસક્રમ અંતર્ગત અધ્યયનનું ક્ષેત્ર એટલે શાળાએ વિષય. સ્કૂલ સબ્જેક્ટ એ બતાવે છે કે એ સ્કૂલમાં ભણાવવામાં આવે છે, એ શાળાએ વિષય છે. વિદ્યાર્થીઓ શાળામાં જઈને ભણે છે. શાળામાં જે તે વિષય સાથે સંકળાયેલા વ્યાવસાયિકો એ વિષયને સાથે જોડાઈ રહીને એ વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર કરે છે. અધ્યયન, અધ્યાપન પ્રક્રિયા થતી હોય છે અને એને આધારે એ વિષયનું અભ્યાસક્રમ આગળ ચાલતો હોય છે. આવી સામાન્ય એ આપણી સમજ છે. શાળામાં જુદા જુદા વિષયો છે, જુદા જુદા વિષયોને ભણાવનારા ફેકલ્ટીઝ, વ્યાવસાયિકોનો સમૂહ પણ છે અને એ જ્ઞાનના ક્ષેત્રને, વિદ્યા વિભાગને એ ભણાવે છે. આવા અર્થમાં પણ તમે શાળાએ વિષયને લઈ શકો છો. હવે જેમ આપણે ડિસિપ્લિનની કેટલીક લાક્ષણિકતાઓની વાત કરી એમ ફેકલ્ટી શાળાએ વિષય જ્ઞાનના ક્ષેત્રને અથવા તો વિદ્યા વિભાગને પણ કેટલાક લક્ષણો છે. એ લક્ષણો 1995માં ગ્રોસમેન અને સ્ટોડસ્કીએ આપ્યા. એણે આ રીતે આ લક્ષણોની વાત કરી. પહેલું લક્ષણની એ વાત કરી કે શાળા અને સમાજમાં દરેક વિષયનું મહત્ત્વ એક સરખું નથી હોતું. હવે આ લક્ષણ સારું કે ખરાબ એમાં આપણે ઉતરતા નથી, પરંતુ મોટે ભાગે એવું જોવામાં આવે છે કે ભાઈ વિજ્ઞાન અને ગણિત વિષય સાથે તમે જોડાયેલા છો તો તમે બહુ વિદ્વાન, બીજા બધા વિષયોનું એટલું બધું મહત્ત્વ નહીં. મેડિકલ સાયન્સમાં ગયા છો તો વળી એનાથી, એન્જિનિયરિંગમાં ભણ્યા તો વળી એનાથી વધારે, આમ વિષયને બહુ ઉચ્ચ સ્થાને બેસાડી દેવામાં આવે છે. સમાજમાં પણ જનરલી આવું વલણ જોવામાં આવે છે કે આર્ટ્સના ગ્રેજ્યુએટ, સાયન્સના ગ્રેજ્યુએટ, મેડિકલ સાયન્સમાં, એન્જિનિયરિંગમાં તમે જુઓ એમના જે પ્રતિભાવો છે એમાં ભાવ પલટા આવે છે. એટલે શાળા અને સમાજમાં દરેક વિષયનું મહત્ત્વ એક સરખું નથી હોતું, એવું ના હોવું જોઈએ. બધા જ વિષયોનું પોતાનું આગવું પોતીકું સૌંદર્ય છે, પોતાનું મહત્ત્વ છે. દરેક વિષય છે એ મહત્ત્વનો જ છે. ભાષા પણ એટલી જ મહત્ત્વની છે, શાસ્ત્ર પણ એટલા જ મહત્ત્વના છે, ગણિત વિજ્ઞાન પણ એટલા જ મહત્ત્વના છે. પણ છતાંય ગ્રોસમેન અને સ્ટોડસ્કીએ આ લક્ષણ તારવ્યું છે કે શાળા કે સમાજમાં દરેક વિષયનું મહત્ત્વ એક સરખું હોતું નથી. કલા અને શારીરિક શિક્ષણને તો હાંસિયામાં જ ધકેલી દેવામાં આવ્યા છે, જાણે એ કોઈ વિષયોનું મહત્ત્વ જ નથી. એ વિષયના શિક્ષકોને જાણે કંઈ કામ જ નથી. ફરી યાદ અપાવીએ કે ભાઈ નવી શિક્ષણ નીતિમાં 2020માં જે શિક્ષણ નીતિ ઘડાઈ એમાં કલાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. કલા વિનાનો માણસ તો સાક્ષાત પશુ સમાન છે, તો કલાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો. તમારી સંવેદના સાથે જોડાયેલી છે કલા, એના વિષયો શીખવાથી સંવેદનશીલ બનશો. માત્ર ને માત્ર ગણિત અને વિજ્ઞાન ભણવાથી જ કંઈ આપણે બહુ ઉચ્ચ સ્થાને બેસીએ છીએ એવું નથી. એટલે એનું મહત્ત્વ એક સરખું નથી. બીજું લક્ષણ છે નવું શીખતા પહેલાં અગાઉના જ્ઞાન કૌશલો શીખવા પડે. એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ક્રમમાં આપણે શીખીએ છીએ. ગુણાકાર આપણે શીખવીએ તો પહેલાં એને અગાઉની બેઝિક ક્રિયા આવડવી જોઈએ. ભાગાકાર શીખવતા પહેલાં બાદબાકી શીખવવી પડે તો જ શીખી શકે. વિષયનું કાર્ય એ વિદ્યાશાખાના વિવિધ ભાગ પણ દર્શાવે છે. ટૂંકમાં વિદ્યાશાખા અને વિદ્યા વિભાગની આપણે આજે વિશદ ચર્ચા કરી.
ઘણી વખત સમાન અર્થ ધરાવતા આપણા સંકલ્પનાના કારણે ઘણીવાર મૂંઝવણ પણ ઊભી થાય છે. પણ શિક્ષણની પ્રક્રિયા એ તો અવિરત ચાલતી પ્રક્રિયા છે. દરેક વિદ્યાશાખા અને દરેક વિદ્યા વિભાગનું આગવું મહત્ત્વ છે. શિક્ષણનું મૂળભૂત કાર્ય જ માનવીય અસ્તિત્વની બધી જ પાંદડીઓ ખીલે અને ખુલે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની છે. અને શિક્ષક અને શિક્ષણની પ્રક્રિયા જો વિદ્યાર્થીઓમાં અભિવ્યક્તિ, સંવેદના અને શ્રદ્ધા જન્માવી શકે તો એનાથી મોટી ઉપલબ્ધિ મારા મતે બીજી કોઈ નથી. વિદ્યાશાખા અને વિદ્યા વિભાગ એના વિશે રેફરન્સીસને આધારે અને કેટલીક બાબતોની મેં તમારી સાથે ચર્ચા કરવાની કોશિશ કરી છે, પ્રયાસ કર્યો છે. આશા છે આપને વિદ્યાશાખા એટલે શું, વિદ્યાશાખાના લક્ષણો વગેરેની માહિતી મળી હશે. વિદ્યા વિભાગ, ફેકલ્ટી એના પણ બે અર્થ કઈ રીતે આપણે લઈએ છીએ એની વિશે પણ આપ માહિતી પ્રાપ્ત કરી શક્યા હશો. અભિવ્યક્તિ, સંવેદના અને શ્રદ્ધા જન્માવે તેવા શિક્ષકો આપ સૌ બનો એવી મારી અંતરની શુભેચ્છા. આભાર.